ગુજરાતમાં એક એવું માનું મંદિર આવેલું છે જેની સામે અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું હતું. એટલું જ નહીં, આજે પણ રેલવે આ મંદિરે સલામ ભરે છે. ટ્રેન જ્યારે અહીંથી પસાર થાય ત્યારે હોર્ન મારીને જ આગળ વધે છે. ત્યારે કયું છે આદ્યશક્તિનું આ પાવન ધામ. અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલું અરણેજ ગામ. અને આજ પાવન ગામમાં બેસણા છે માં બુટ ભવાનીના. કહેવાય છે કે માતા બુટ ભવાનીનું અહીં સ્વયં પ્રાગટ્ય થયું હતું, જ્યાં અંગ્રેજો પણ નમન કરતા હતા. એવું કહેવાય છે કે જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોએ અરણેજ ગામમાંથી પણ ટ્રેન ચાલુ કરી હતી, પરંતુ ટ્રેનના ડબ્બા અને ટ્રેક વેરવિખેર થઈ જતા હતા. ઇજનેરો જેટલી વાર તેને રિપેર કરે તેટલી વાર વેરવિખેર થઈ જતા હતા. અંગ્રેજો કંઈ સમજી શકતા ન હતા. આખરે કોઈએ તેમને કહ્યું કે માં બુટ ભવાની બિરાજે છે તો તેમનું નિવેદ કરવું પડે. અને જ્યારે અંગ્રેજોએ માતાજીના મંદિરે ₹1 નાળિયેર અને ચુંદડી અર્પણ કરી, તેની સાથે જ ટ્રેન દોડવા લાગી. સરકાર આજે પણ દર વર્ષે મંદિરને વર્ષાસન અર્પણ કરે છે. તો આજે જ્યારે અરણેજના સીમાડામાંથી ટ્રેન પસાર થાય ત્યારે તે હોર્ન વગાડીને જ આગળ જાય છે. અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ અહીં રંગેચંગે મનાવાય છે. દર પૂનમે મોટી સંખ્યામાં માં બુટ ભવાનીના દર્શન માટે ભક્તો અહીં આવે છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈ ભક્તોની અતૂટ આસ્થા રહેલી છે. તમે જ્યારે પણ સૌરાષ્ટ્રના પ્રવાસે આવો ત્યારે આ મંદિરના દર્શન જરૂરથી કરજો. અને મારો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડિયો સાથે. જય માતાજી.